એસીબીની સફળ ટેપ, ફરિયાદી એક જાગૃત નાગરિક, આરોપી એમએ રબારી મધુબેન અમીભાઈ રબારી, હોદ્દો વુમન પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ 3, નોકરી હીરાબાગ પોલીસ ચોકી કાપોદ્રા પોલીસ સ્ટેશન સુરત. નવનીત કુમાર હમીરભાઈ જેઠવા, હોદ્દો એએસઆઈ વર્ગ 3, નોકરી હીરાબાગ પોલીસ ચોકી કાપોદ્રા પોલીસ સ્ટેશન સુરત. માનસી રામભાઈ સિસોદિયા, ખાનગી વ્યક્તિ. ટ્રેપની તારીખ 1/5/2025. લાંચની માંગણી ₹63,000. લાંચ સ્વીકારેલ રકમ 63,000. લાંચની રિકવર રકમ ₹63,000. ટ્રેપનું સ્થળ હીરાબાગ પોલીસ ચોકીમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન સુરત શહેર. આ કામના ફરિયાદી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પૈસાની લેતી દેતી બાબતે અરજી થયેલ હતી, જે અરજીની તપાસના કામના આરોપીને આપવામાં આવી હતી. જે અરજી તપાસમાં ફરિયાદીને બાકી નીકળતા રૂપિયા આપી દેવા માટે ફરિયાદીને વારંવાર દબાણ કરતા હતા અને જે બાકીના રૂપિયા અપાવવાના હતા તેમાંથી ઓછું કરાવીને બાકી નીકળતા રૂપિયા પૈકી ઉપર નીકળતા ₹63,000 આરોપીનો એકે પોતાને આપી દેવા જણાવી ગેરકાયદેસર રીતે લાંચની માંગણી કરેલ હતી. જેના સંદર્ભમાં ટેપિંગની અધિકારી CN પ્રજાપતિ પોલીસ વડોદરા ફિલ્ડ તથા મદદમાં રિટર RP પ્રજાપતિ વડોદરા ACB એકમ વડોદરા દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને એમાં આરોપીઓ પકડાઈ ગયા હતા.